શારદા વિદ્યા મંદિર હાલોલ ઓનલાઈન એજ્યુકેશનમાં હું ગોહિલ નરેન્દ્રસિંહ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, बिना एकाग्र दिमाग के आप महान कार्य नहीं कर सकते। सुविचार तमारे याद राखवानुं छे कि आपणुं ध्यान एक हशे, एकाग्र दिमाग हशे तो आपणे गमे तेवा कार्योने पण करी शकीशुं। विद्यार्थी मित्रों, धोरण 6 सामाजिक विज्ञान अंतर्गत प्रकरण 6 मौर्य युग चंद्रगुप्त अने सम्राट अशोक विशेनो आपणे अभ्यास करवानो छे। आ पाठमां तमे मौर्य वंशना स्थापक अने शासक विशेनो परिचय मेळवशो, जेमां चंद्रगुप्त मौर्य जे मौर्य वंशना स्थापक अने राज्य विस्तारक तरीके आपणे एने परिचयमां लईशुं। ए उपरांत बिंदुसार अने सम्राट अशोकनो पण आपणे परिचय मेळवीशुं। सम्राट अशोकनुं एक कलिंगनुं युद्ध होय, अशोकनुं हृदय परिवर्तन छे, एक धर्म प्रचारक तरीके अशोक अने मौर्य युगना वहीवटी तंत्रनी पण आपणे माहिती लईशुं। ए उपरांत सम्राट अशोकना उत्तराधिकारीओथी लई अने मौर्य वंशना पतन सुधीनुं एटले के मौर्य वंशनी स्थापनाथी तेना पतन सुधीनो टूंकमां परिचय आपणे आ प्रकरणमां मेळवવાનો छे। तो चलो शरू करीए। प्रकरण 6 मौर्य युग चंद्रगुप्त अने सम्राट अशोक। विद्यार्थी मित्रों, हवे रविवारनो दिवस हतो। सोसायटीमां तमे बधा जेम क्रिकेट रमवा भेगा थाव छो, बराबर छो, तो तमे बे टीम पाळो छो। तेम अहींया भव्य अने जल्पे टीम पाड़ी बेटिंग करवी के बॉलिंग करवी एना माटे तमे सिक्को उछाळो छो, है ने? तो सिक्को उछाळ्यो तो जल्प एवुं कहे छे के किंग। हवे सिक्को हवामांथी नीचे जमीन पर पड्यो अने किंग पड्यो एटले जल्पे बेटिंग मांगी। बाजुमां उभेलो हेतांश बोली उठ्यो, सिक्का पर आपेली आ सिंहनी आकृति क्यांथी लीधी हशे? भवे तेने समजाव्युं, सिक्का पर आपेली सिंहनी आकृति एटले किंग। सारनाथना विशाळ स्तंभ पर आ सिंहनी आकृति स्थापित करवामां आवेली छे। आ स्तंभने मौर्य वंशना सम्राट अशोक द्वारा निर्माण करवामां आव्यो हतो। भारते तेने राष्ट्रीय प्रतीक तरीके आपणे एने स्वीकारेલું, એટલે કે ભારતની રાષ્ટ્રીય મુદ્રા તરીકે આપણે તેને ઓળખીએ છીએ। તો ચાલો મૌર્ય વંશ શું છે એનો આપણે પરિચય મેળવીશું। મૌર્ય વંશ સ્થાપક અને શાસક। તો સૌથી પહેલાં આપણે ચંદ્રગુપ્ત જોઈએ। મૌર્ય વંશમાં ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશના સ્થાપક છે। ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297। હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું થાય કે ઈસવીસન પૂર્વે શું છે? તો ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસનની શરૂઆત નહોતી થઈ તે પહેલાંની વાત છે। એટલે ઈસવીસન 0થી શરૂ કરી અને આપણે અત્યારે 2020માં છીએ, તો આજથી 2020 વર્ષ પહેલાંના 321 વર્ષની વાત છે। તો તમારે આ યાદ રાખવાનું છે। બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે, જેને આપણે ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ, તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી। આપણે ઘનનંદ વિશેનો અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ। ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની જે કુશળતાઓ છે એનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો। ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। એટલે ચાણક્યના લીધે જ ચંદ્રગુપ્ત આમ પ્રસિદ્ધ થયા એવું કહેવાય। હવે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંધાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા। ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો। પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકા, તેમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત આપણને જાણકારી મળે છે। તો ઇન્ડિકામાંથી પણ ઘણી બધી આધારભૂત જાણકારી આપણને મૌર્ય વંશની મળે છે। હવે રાજ્ય વિસ્તારની વાત કરીએ તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો। उत्तर में अफगानिस्तान, पेशावर
કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાના આધારોમાં આપણને જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન નામનું તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો યાદ રાખવાનું છે, સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો પુષ્યગુપ્તએ. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. હવે જાણવા જેવું તમે જાણો, રાજદૂત એટલે કે એલચી શું છે? તો એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. ભારતમાં આવેલ તમે ઘણી બધી એલચી કચેરીઓનો પરિચય પણ આપણે મેળવીશું જ્યારે આપણી સ્કૂલ રેગ્યુલર ચાલુ થશે ત્યારે આનો પણ આપણે ફરી એક વખત જોઈ લઈશું કે શું છે. હવે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ઈસવીસન 297. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. એટલે સૌથી પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કોનું છે? તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી નિર્માણ પામ્યું હતું. હવે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા કયા છે? તો અહીંયા તમે કોષ્ટકમાં જોઈ શકો છો. એક અર્થશાસ્ત્ર જે ચાણક્ય એ લખ્યું હતું, એ જેને કૌટિલ્ય પણ કહીએ છીએ આપણે. 2 ઇન્ડિકા મેગેસ્થનીસે લખ્યું હતું. 3 દીપવંશ અને મહાવંશ જે બૌદ્ધ ગ્રંથો સિલોન છે. અને 4 મુદ્રા રાક્ષસ નાટક છે વિશાખા દત્તે લખ્યું હતું. આ ઉપરાંત પણ મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો છે, સ્તંભલેખો છે, ગુફાલેખો છે, સ્તૂપો અને વિહારો આ વગેરેમાંથી પણ આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. હવે આપણે વિચારવાનું છે કે વર્તમાન સમયમાં આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો આપણે કેવી રીતે મેળવીએ છીએ? બરાબર છે, એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે. હવે આપણે વાત કરીએ ગ્રાન્ડ ટ્રંક રોડ GTR તરીકે જેને આપણે ઓળખીએ છીએ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં એ કયો રોડ છે? દિલ્હીથી કોલકાતાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય જે મૌર્ય વંશના સ્થાપક હતા, ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધી તેમનું શાસન રહ્યું છે. એ ઉપરાંત એમના રાજ્ય વિસ્તારની આપણે વાત કરી. ભારતના આખા ભારત પર તેમની સત્તા હતી. સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી તેવું આપણે કહી શકીએ છીએ. હવે આગળના વિડીયોમાં આપણે બિંદુસાર અને સમ્રાટ અશોક વિશેનો પરિચય મેળવીશું. ત્યાં સુધી આ વિડીયો તમે જુઓ અને ચંદ્રગુપ્ત વિશેનો પરિચય મેળવો.